तो मित्रों हवे तमने 480 वर्ष घरडो केकड़ो बतावो जेनो वजन मित्रों 530 किलो है। तो तमने एक बार बतावी दऊं एटले विश्वास आवी जशे कि खरेखर भाई साचुं बोले छे। कारण के केकड़ा तो तमे पण जोया छे, दरिया किनारे होय छे पण नाना नाना होय छे। तो तमने एक मोटो केकड़ो बतावुं जेनो वजन पण घणो बधो छे अने तमने एक बार बतावी दऊं एटले विश्वास आवशे कि खरेखर भाई साचुं बोले छे। कारण के केकड़ा तो नाना नाना तो मैं पण जोयेला छे, परंतु आ तो 480 वर्ष घरडो खाली केकड़ो छे एटले के घणो बधो घरडो कहेवाय मित्रों। तो एक केकड़ो बतावी दऊं एटले तमने विश्वास आवशे कि खरेखर भाई साचुं बोले छे। तो मैं अहींया ज जोयो हतो अने मारी पाछळ पण गुस्सामां आवीने दौड्यो हतो एटले हूँ पण दौड़ी गयो हतो त्यांथी। तो एक बार तमने त्यां जईने बतावी दऊं एटले विश्वास आवशे। कारण के केकड़ा तो घणी वार जोयेला छे दरिया किनारे, पण बधा केकड़ा नाना नाना होय छे। पण तमने आजे हूँ मोटो केकड़ो बतावुं अने लाइव बतावीश। कारण के विडियो केमेरानी अंदर बतावीश ज, बाकी तमारे विश्वास करो ना करो ए तमारा उपर आधार राखे छे। तो जोई लो मस्त मजाना सूरज दादा उगी गया छे, जोई लो। अने दिवस उग्यो छे तो हूँ खेतरमां आव्यो हतो फेरो मारवा माटे अने आपणे जोवा मळ्यो केकड़ो एटले आपणे तमने बतावीए। तो जोई लो मस्त मजानी एवो ठंडीनो ठार केवो पड्यो छे तमे खाली जोई लो छे ने मित्रों। आवो नजारो मात्र गामडामां जोवा मळे छे। कारण के मस्त एवो ठार पड्यो छे एटले जोई लो। मोती मोती वेराणा सवार सवार में। तो तमने मित्रों आपणे केकड़ानी वात करी रह्या छे, एक केकड़ो बतावी दऊं। अने केकड़ाना दांत पण मोटा मोटा छे ने तेने जे पकड़वाना जेवा ओला आवे छे जे પાંખો जेवा पकड़ मित्रों ए पकड़ पण मोटा मोटा छे। तो तमने एक बार बतावी दऊं। तो खेतरमां आपणे आवी गया छीए अने एक बार बटाका पण बतावी दऊं के जोई लो કેટલા મસ્ત મજાના બટાકા ઊભા છે। અને આ બાજુ પણ જોઈ લો બટાકા એકદમ હર્યા ભર્યા બટાકા છે। બટાકા તો સારા જ છે। તો મિત્રો કેકડો સામેની બાજુ જ છે, તો આપણે એ બાજુ જઈએ એ પહેલા તમને એક જુગાડ બતાવી દઉં કે આ જોઈ લો પાઇપ સાંજના સમયે નીકળી જાય છે એટલે આપણે કોઈ ખબર રહેતી નથી રાત્રિના સમયે। તો આ પાઇપ फिटिंग करवा माटे એટલે કે નીકળે નહીં એ માટે જુગાડ આવી રીતે વાયર બાંધી દેવાનો। આ જોઈ લો આ રાત્રે પાઇપ નીકળી ગયેલી છે એટલે પાણી તો થોડું હતું એટલે કે વધારે નુકસાન નથી કર્યું, નહીંતર સામે આ જે ફુવારો છે ત્યાં સુધી બધા બટાકા બહાર કાઢી નાખે એટલું પ્રેશર હોય। તો જો કદાચ આવી પાઇપ બાંધેલી હોત આવી રીતે તો આ પાઇપ ના નીકળોત, પણ બાંધેલી નથી એટલે હવે બાંધી દેવી પડશે। અને જુગાડ મસ્ત મજાનો છે। तो હવે તમને બટાકા મિત્રો બતાવી દીધા છે અને આપણે જે કેકડાની વાત કરી રહ્યા છીએ એ કેકડો બતાવી દઉં, મોટો કેકડો। કારણ કે એ કેકડો નાનો નથી અને મોટો પણ ઘણો બધો છે। તો આપણે એક બાર એ બાજુ જઈએ અને એની જે જગ્યા છે દર કહેવાય, દરમાં એક કેકડો રહે છે। તો આપણે મિત્રો ઠંડી વધારે પડતી હોય છે એટલે રાત્રે અહીંયા તાપ કર્યો હતો। અહીંયા રાત્રિના સમયે ઠંડીથી બચવા માટે। અને એ તાપ આજે સામે લાકડું પડ્યું છે આમાંથી આપણે ઈંધણ લાવીએ છીએ। તો તમને એકવાર બતાવી દઉં। આ જોઈ લો બટાકા પણ મસ્ત મજાના બટાકા ઉગ્યા છે। આ તો મિત્રો આપણે કેકડાવાળા લોકેશને જઈએ અને કેકડો તમને બતાવી દઉં। કારણ કે આપણે મિત્રો ઠંડી લાગી રહી છે કારણ કે પગમાં ચંપલ પહેર્યા છે અને ચંપલ પહેરીને મિત્રો આવા કાફમાં ના ચાલવું, કારણ કે અત્યારે તો ના હોય પણ રાત્રે કોઈ ભેડી જનાવર હોઈ શકે અને ડંખ મારી શકે છે એટલે ધ્યાન રાખવું। તો આપણે મિત્રો કેકડાના લોકેશનથી થોડાક જ દૂર છીએ। આપણે ખેતરમાં પાણી તો છે જ મિત્રો, તો આપણે થોડું ભમીને જવું પડશે કારણ કે પાણીની અંદર જઈશું તો ઠંડી વધારે લાગશે। એટલે થોડા ફરીને જઈએ અને તમને લાઈવ કેકડો બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવે અને તમને પણ જોવા મળી જાય કેકડો। કારણ કે નાના નાના કેકડા તો અમે પણ ઘણા બધા જોયા છે। આ જોઈ લો અહીંયા પણ એવો જુગાડ કરેલો છે મસ્ત મજાનો, વાયરથી બાંધી દીધો છે કાગ નળને, અને આ બાજુ નથી બાંધેલો।
એટલે જુગાડથી ફાયદો થાય છે ઘણો બધો. મિત્રો આપણને હવે ખાલી 3 મિનિટ જેવો સમય લાગશે એ લોકેશન ઉપર જવામાં, કારણ કે થોડુંક દૂર છે અહીંયાથી, અને ત્યાં જતા સમય તો ઓછો જ લાગશે, પણ ઠાર વધારે છે એટલે થોડું ધીમું ચાલીને જવું પડશે. એટલે ત્યાં જઈએ અને તમને બતાવીએ કેકડો. અને જો કદાચ બહાર આવે તો અહીંયાથી પણ દેખાશે, તો આપણે થોડી રાહ જોઈએ ત્યાં સુધી તમને બટાકા જોઈએ, અને કદાચ બહાર આવી જાય એ કેકડો. જોઈ લો એકદમ લીલુંછમ મેદાન. લીલુંછમ મેદાન છે, અને કેકડો એકવાર બહાર આવી જાય એટલે તમને બતાવી દઉં, એટલે તમને પણ બતાવવું એટલે વિશ્વાસ આવશે. તો મિત્રો તમે તમારા ખેતરમાં શું આવ્યું કોમેન્ટ કરી નાખજો વિડીયોની અંદર. અને આપણા ખેતરમાં આવા અલગ અલગ પ્રકારના જાનવર જોવા મળતા હોય છે એટલે આપણે વિડીયો બનાવીએ છીએ. બાકી આ જેવો ખાલી ઠાર કેટલો બધો પડ્યો છે. તો આપણે હવે એ જગ્યા ઉપર જઈ રહ્યા છીએ જ્યાંથી આપણને કેકડો જોવા મળ્યો હતો. એના દર તો ત્યાં જ છે, પણ આપણે એ મને જ્યાં મારી પાછળ દોડ્યો હતો એ જગ્યાએ પહેલાં જઈએ, કારણ કે ત્યાં પણ બેઠો હોય એટલે ત્યાં જઈને તમને બતાવીએ. તો આપણે જગ્યાથી થોડાક જ દૂર છીએ. જો કેકડો મિત્રો અહીંયા પાણી પીવા પણ આવેલો છે રાત્રે, એ પણ તમને બતાવી દઉં. આ જોઈ લો, કદાચ પાઇપ એને જ ખોલી નાખી છે મિત્રો. પાઇપ કેકડે જ ખોલી નાખી છે ને અહીંયાથી પાણી પીધેલું છે, કારણ કે તેના પગ પણ પડી રહ્યા છે. અહીંયાથી તે સામે ગયેલો છે ચાલતો ચાલતો. તો પાઇપ ખોલી નાખી છે ને નુકસાન તો મિત્રો બટાકાની અંદર કરે જ છે. આ જોઈ લો, આ ડોકો પણ ભાગી નાખ્યો છે, પછી બટાકાનો છોડ પણ ભાગી નાખ્યો. કેકડે નુકસાન કર્યું છે એટલે હવે તમને મિત્રો બતાવવા તો પડશે જ. તો આપણે ચાલો હવે વાર નથી કરવી, અહીંયાથી સીધા ચાલા ત્યાં જઈએ, કારણ કે હવે તમને બતાવીશું એટલે તમને પણ વિશ્વાસ આવશે. અને ખરેખર કેકડો કોઈ નાનો નથી, પણ હું તમને કેકડો બતાવું એટલે આપણે બોલવાનું બંધ કરી દઈશું, કારણ કે એ અવાજથી કદાચ ડરી પણ જાય અથવા આપણા ઉપર હુમલો પણ કરી શકે છે. એટલે ડર હવે એમને આપણે ત્યાં જઈને બોલવાનું બંધ કરી દઈશું. તો હવે થોડાક જ દૂર છીએ ત્યાંથી. કદાચ બહાર નીકળે તો આપણે લાઈવ બહાર અહીંયાથી જ બતાવી દઈશું, જો કદાચ તે દરમાંથી બહાર નીકળે તો. બાકી ત્યાં જઈશું એટલે આપણને વિશ્વાસ આવશે કેકડો કેટલો બધો મોટો હોય છે. અને કેકડા તો મિત્રો ઘણા બધા જોવા મળતા હોય છે, પણ આવો કેકડો જોયો નહીં હોય તમે, કારણ કે કેકડા બધા અલગ અલગ પ્રકારના હોય છે, નાના મોટા. એટલે ચાલીને આપણા પગ દુખ્યા એટલે 2 મિનિટ ઊભા રહીએ છીએ. થોડો વિડીયો આપણે એવું છે તો બંધ કરી નાખશું, કારણ કે ખોટું રેકોર્ડિંગ થાય એના કરતાં ખોટો ટાઈમ વેસ્ટ ના થાય એના માટે વિડીયો બંધ કરી દઈએ. તો વિડીયો નથી મિત્રો બંધ કરતા, આપણે બટાકા એક વાર ફરી નજર કરી લઈએ. જોઈ લો કેટલું મસ્ત મજાનું વાતાવરણ છે. બધી બાજુ બટાકા છે, અને સૂરજ દાદા પણ ઉગ્યા છે. આ બાજુ પણ બટાકા છે. તો એકવાર કેકડો બહાર નીકળે એટલે તમને મિત્રો લાઈવ બતાવો છે, પણ કદાચ એકવાર નીકળી જાય તો આપણે તમને બતાવીએ. બાકી જોઈ લો મિત્રો, એક ઓલો બતાવું, શું કહેવાય, ક્રેન અહીંયાથી મિત્રો દેખાઈ રહી છે. ક્રેન ગમે ત્યાં કામ કરતી છે અને ક્રેન જોવા મળે. જાણે મિત્રો ક્રેન દૂર છે, પણ એવું લાગે છે કે ક્રેનનો આંકડો આ જે વાયર છે ત્યાં ટચ થઈ ગયો હોય એવું લાગે છે. એવું લાગે છે કે જાણે વાયર, જે આ લાઇટના વાયર છે, આ થાંભલાના વાયર, તો એ વાયરે જઈએ તો અહીંયા જુઓ ક્રેન જાણે વાયરે અડી ગયું હોય એવું લાગે છે, પણ એવું નથી. ક્રેન દૂર છે અને વાયર થોડા આપણી બાજુ છે, અને ક્રેન થોડી આગળ છે. તો
તો ક્રેન પણ કેટલી બધી મોટી છે, અહીંયાથી દૂર છે છતાં મોટી ક્રેન દેખાઈ રહી છે. જુઓ ખાલી એકદમ મોટી ક્રેન. તો મિત્રો આપણે કેકડાની વાત કરી રહ્યા છીએ ને કેકડો આપણે તમને બતાવવાનો છે. તો હવે આપણે કેકડો બહાર નીકળે એમ નથી એટલે આપણે ત્યાંના લોકેશન ઉપર જઈએ. ચાલો એક સેકન્ડમાં ત્યાં પહોંચી જઈએ, તમને લાઈવ બતાવી દઈએ એટલે વિશ્વાસ આવી જશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે ને કેકડો આવડો પણ હોય છે. અને બધી જગ્યાએ આવો કેકડો જોવા નથી મળતો, અમુક જગ્યાએ જોવા મળે છે. અને આપણે કોઈ કેકડાને હેરાન નથી કરો, માત્ર વિડીયો બનાવીને તમને બતાવી દઈએ. તો એક વાર તમને બતાવી દઉં. જુઓ ખાલી તમે એકવાર તમને કેકડો બતાવ્યો એટલે વિશ્વાસ આવે છે કે ખરેખર ભાઈ સાચું બોલે છે. તો મિત્રો નીકળ્યો કેકડો નીકળ્યો, જુઓ 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 ખાલી જુઓ. તો મિત્રો કેકડો હવે તમને બતાવી દીધો આપણે તમને લાઈવ, અને કેકડો આપણી બાજુ આવે પહેલા ઘરે જઈએ અને આપણે વિડીયો એન્ડ કરીએ ને તમે લાઈક શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો હવે એન્ડ કરીએ.